સુરેન્દ્રનગરના લખતરમાં આશા વર્કર બહેનોએ સરકાર સામે પગાર વધારા સહિત પડતર પ્રશ્નોની માંગ સામે વિરોધ નોંધાવ્યો છે। લખતર આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે રેલી કાઢી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। તેમજ પગાર વધારાની માંગ સાથે લખતર મામલતદારને રજૂઆત પણ કરવામાં આવી। આ સાથે જ માનદ વેતન દૂર કરી અને પગાર વધારાની માંગ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી રહી છે। 58 વર્ષના સ્થાને 60 વર્ષે નિવૃત્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે। જો આગામી દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારી સરકારશ્રી પાસે એટલી માંગણી છે કે અમને 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી। તો સરકારશ્રી પાસે અમારી એટલી માંગણી છે કે અમને માનદ વેતનમાં દૂર કરી અને અમને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે। તેમજ અમને જે મોબાઈલ આપેલા છે પહેલાના એ મોબાઈલ કામ કરતા નથી, તો અમે મોબાઈલની પણ એમની જોડે પહેલા માંગણી કરેલી હતી, તો એ પણ અમારી પૂરી કરેલ નથી। અમારી જે માનદ વેતન અમે માંગવી છીએ એમને અમારે સંતોષકારક અમને આપતી નથી। અમારો જે વાઉચર હોય એમાં પણ અમુક જે અમને જોખમી સગર્ભાના ડિલિવરીના અમને જે આપવાના હોય એ અત્યારે અમારા બંધ કર્યા છે અને અમે અનેક વાર આવેદન પત્ર આપ્યા, તો છતાં પણ સરકાર અમારું કોઈ સાંભળતી નથી અને કેન્દ્ર